વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.3 જોવાના છીએ. એમાં પહેલો દાખલો જોઈએ તો એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. એટલે કે 2003માં સંખ્યા કેટલી છે? 54,000. તો પહેલો 2001ની જનસંખ્યા જણાવો. તો પહેલો આપણે ગણીએ. તો 2001ની જનસંખ્યા જણાવો એવું કહે છે. તો આમાં વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવે આપણને ખબર છે. એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 કૌંસના બાર એન ઘાત. આ સૂત્ર વાપરવાનું છે. હવે તમે અહીં જુઓ તો 2003માં કહેલું છે અને અહીં 2001 છે. એટલે વર્ષ એન બરાબર શું થશે? 2003 ઓછા 2001 એટલે કેટલા આવશે? 2 વર્ષ આવશે. હવે અહીં જુઓ તો 5% પ્રતિ વર્ષ એટલે રેટ કહેવાય. તો આર બરાબર 5%. હવે 2003માં કેટલી વસ્તી છે? 54,000. તો પી બરાબર એ બરાબર 54,000. તો 2001ની જનસંખ્યા એટલે પી શોધવાનો છે. ખ્યાલ આવે? બસ આમાં કિંમત મૂકો એટલે જવાબ આવી જશે. કે કિંમત તો એ બરાબર કેટલા છે? 54,000. તો અહીં 54,000 બરાબર એમના એમ. પી શોધવાના છે તો એમના એમ રાખો. એક એમના એમ. આરની કિંમત કેટલી છે? 5%. તો 5 એમના એમ રાખો. અહીં 100 અને એન કેટલા લાયા આપણે? 2. તો 2. ઓકે, ચલો હવે 54,000 પી 1 અહીં છેદ ઉડ્યું. 5 દુ 10 એટલે ઉપર કશું નહીં એટલે 1 અને નીચે 20 વધે એનો વર્ગ. પી એમના એમ. અહીં તમે જો 20 એકા 20 20 ને 21 21 ભાગ્યા 20 એનો સ્ક્વેર. આ 54,000 એમના એમ. 54,000 એમના એમ પી એમના એમ 21 ભાગ્યા 20 21 ભાગ્યા 20. અહીં બગડો છે એટલે 2 વખત કરવું પડે. હવે આપણે પી શોધવાનું છે તો પીને સૂત્રનો કરતા બનાવીએ. તો પી બરાબર આ બધું ઉપર ગુણાશે. 54,000 એમના એમ ગુણ્યા 20 ભાગ્યા 21 ગુણ્યા 21. હવે વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલામાં આ જ ડિફિકલ્ટ છે. આ છેદ ઉડાડતા ફાવે નહીં, દરેકને ના ફાવે કારણ કે અટપટા છે. તમે જુઓ આ છેદ કઈ રીતે ઉડાડવાના તો તમને તકલીફ પડે એ રીતે બધાને તકલીફ પડવાની છે. છતાંય આપણે ટ્રાય કરીએ છીએ કારણ કે 21 છે માટે. અહીં જોઈએ જો કઈ રીતે ઉડાડીએ. આપણે શક્ય હોય તેટલું સહેલું કરવા ટ્રાય કરીએ છીએ. અહીં જો પી એમના એમ રાખું. અહીં 54 છે તો 3 લઈએ તો 3 એકા 3 આ એટલે કેટલા આવ્યા? 2 3 18 તરી 54. આ 3 મીંડો છે એટલે 1000 કરી દઉં. અહીં 20 ગુણ્યા 20 એમના એમ રાખીએ. અહીં 21 છે એટલે 3 સીત્યો 21 બીજા છે. અહીં બીજા 21 છે એટલે 3 સીત્યો 21. કંઈ ઉડે છે જુઓ. અહીં ઉડશે 3 3 ઉડી ગયા. 3 છંગ 18. અહીં 7 તો ક્યાંય ઉડશે નહીં. બસ આટલું થશે. આવું છેદ ઉડાડવાના થાય તો આ છગડો 6 દુ 12 દુ 24 કરી દઉં. કેટલો મીંડો? 1 2 3 4 અને 5 મીંડો. 1 2 3 4 અને 5 મીંડો. ઉપર આટલા આવ્યા. 3 ને 2 સત્યો 49. આવું વિદ્યાર્થી મિત્રો આવો ભાગાકાર કરવાનો થાય અને જે જવાબ આવે એ આપણે લખવાનો થાય. હવે આવું ભાગાકાર કરીએ. ચલો હું સાઈડમાં જ કરીને બતાવું નકર તમારા મનમાં એમ તે સાહેબ ડાયરેક્ટ જવાબ લખે છે. 1 2 3 4 5. આ ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલામાં આ જ ડિફિકલ્ટ છે. આવા ભાગાકાર વિદ્યાર્થી મિત્રો મોટા આવે છે અને છોકરોને એટલે જ નથી આવડતા. ના જ આવડે, સ્વાભાવિક છે. ખરેખર આવા દાખલા પૂછાય નહીં અને પૂછ્યું તો છેદ ઉડી જાય એ રીતે પૂછવું જોઈએ. 49 છે એટલે 50ની ગણતરી મારીએ આપણે. અહીં 240 થશે એટલે 50 ચોક 200 થાય. બરાબર છે? એટલે ચારે તમારે ભાગ ચલાવવો પડે. તો અહીં આપણે રફકામમાં એક પેજ લઈએ. ચલો ના અહીં જ કરી દો કરો. અહીં તો આવશે ને 49 ગુણ્યા 4 લો તો 9 ચોક 40 5 200 તો પોટ લઈએ ને. 9 5 45નો પોચડો વધી 4 5 ચોક 20 ને 24 245 વધી જશે તો 4 લેવું પડે. 9 ચોક 36નો છગડો વધી 3 4 ચોક 16 17 18 19. તમારા મનમાં થાય સાહેબ તો બહુ વાર કરે છે પણ આ શીખશો તો જ આવડશે, બાકી નહીં આવડે. પરીક્ષામાં કોઈ કેલ્ક્યુલેટર તમને આપવાનું નથી. તો જો 49 4 196 જુઓ અહીં 3 આવશે. અહીં 10 10માંથી 6 જાય એટલે 4
અહીં બગડું ને તગડું એટલે 23 અને 19 એટલે 19 એટલે 4 વધ્યા આ શૂન્ય. ઉપરથી આ મીંડી ઉતારી દઈએ 440. હવે કેટલાય ચાલશે તો 8 ચાલે કદાચ. 49 ગુણ્યા 8 કરીએ. 8 9 72 બગડો વધી 7 8 ચોક 32 33 34 35 36 37 38 39 392. ચલો લઈ લઈએ. 49 એ 8 392. તો અહીં કેટલા આવશે 3. અહીં 10માં 2 જાય એટલે 8. અહીં 43 છે 39 40 41 42 એટલે 48 આવ્યા બરાબર. હવે આ ઉતરી ગયો એટલે આ ઉતરી ગયો એટલે આ બાકી છે તો અહીં ઉતારી દઈએ 480 ફરી વાર આવ્યા. તો 49 9 લઈએ. 9 9 81 નો એકડો વધી 8 9 ચોક 36 અને 8 એટલે 44 441 આવ્યા. તો 49 એ 9 441 7 અને 10 10માંથી 1 જાય એટલે 9 4 5 6 7 3 39. હવે વિદ્યાર્થી મિત્રો પાછું આ મીંડું છે તો ઉતારી દઈએ 390 થયા પાછા. 390 હોય તો કેટલાય ચાલશે 392 એ ચાલશે ના તો વધી જશે. 49 8 390 છે 7 લેવા પડશે. 49 ગુણ્યા 7 9 સીધો 63 નો તગડો વધી 6 7 ચોક 28 29 31 32 33 343 આવ્યા. કેટલા આવ્યા 7 343. હવે અહીં કેટલા આવશે 8 અને 10 10માંથી 3 જાય એટલે 7 8માંથી 4 જાય એટલે 4 આ મીંડુંના છેલ્લું મેળું ઉતારી દીધું. 470 હોય તો કેટલાય લઈશું 70 છે એટલે 9 લઈ લઈએ. ઓકે 441. હવે કંઈ જરૂર નથી આપણને. આટલો જવાબ આવો 48,900. હજી ચલો ને એક પોઈન્ટ લઈએ કદાચ એક પોઈન્ટ આવે તો પાછું 7 એટલે 6 અને આટલા 10 10માં 1 જાય એટલે 9 6માંથી 4 જાય તો 2 અને આ મીંડું એક વધારાનું આપણે શું લઈએ ચલો 290 આવ્યા. 290 જવું હોય એટલે 45 છે ચાલ 49 એ પહોંચાવશે બસ આટલું છે તો અહીં પોઈન્ટ મૂકી દેવાનો બરાબર. તો કેટલો જવાબ આવ્યો 48,979.5. અથવા લખવું હોય આપણે તો 48,900 આ પોચા આગળ ઉમેરો એટલે 80 આશરે. હવે વિદ્યાર્થી મિત્રો આવું તમને આ તો મેં કરે આવા ભાગાકાર શાંતિથી તમને ભારે પડે બરાબર. એટલે મારી દ્રષ્ટિએ આવા દાખલા પૂછવા જોઈએ નહીં. હજી તો એક જ પત્યો છે જો બીજો છે પાછો અહીં જુઓ. હવે શું કહે છે એક પત્યો બીજો જુઓ 2005માં જનસંખ્યા શું હશે બીજો આયરો. તો ચલો બીજો લઈએ. તો પહેલાં 2003 હતી એટલે n બરાબર 2005 ઓછા 2003 છે એટલે 2 વર્ષ આવી પાછી. પછી 5% એટલે r બરાબર તો 5% જ રહેશે. અહીં 54,000 આપેલા છે બરાબર તો p બરાબર આપ્યા છે 54,000. તો આપણે શું શોધવાનું છે 2005 એટલે પછી છે એટલે એ શોધવાનું છે. તો એ બરાબર સૂત્ર તો છે જ p કૌંસમાં 1 વત્તા r ભાગ્યા 100 કૌંસ બાર. એના સૂત્ર આવડી જવું જુઓ. પીની કિંમત કેટલી છે 54,000. એક એમના એમ r કેટલું છે 5 100 એમના એમ n કેટલા છે 2. ઓકે તો 54,000 ગુણ્યા અહીં છેદ ઉડશે 5 દુ 10 એટલે 20 એકા ચલો ને બતાવી દઉં ને પાછું તમારે એમ થશે સાહેબ ડાયરેક્ટ કરતો હોય ચલો. ઓકે 54,000 ગુણ્યા 20 એકા 20 અને 21 ભાગ્યા 20 અને ફરી વાર 21 ભાગ્યા 20 બે વખત છે એટલે. ઓકે અહીં છેદ ઉડાડી દઈએ શૂન્ય આ તો ઝડપથી પતી જશે. શૂન્ય 2 કેટલા આવશે 27 270. ઓકે હજી 2 ચાલશે 2 એકા 2 2 તરી 6 એટલે 2 પંચો 10 135 ગુણ્યા 21 બસ આટલો ગુણાકાર કરો એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવી જાય. અહીં હું અહીં રફ પેજમાં જ કરી નાખું છું. અહીં જગ્યા છે તો 135 ગુણ્યા 21 જોજો 0 2 પંચો 10ની શૂન્ય વધી 1 3 દુ 6 ને 1 7 2 એકા 2 1 છે એટલે 135 એમના એમ 5 3 7 ને 1 8 અને 2 પાછો બીજો 21 0 2 પંચો 10ની શૂન્ય વધી 1 3 દુ 6 ને 1 7 8 દુ 16નો ચગડો વધી 1 2 દુ 4 ને 1 5 અહીં એકડો છે એટલે 2,835 એમના એમ 5 3 8 ને 7 15નો પોચડો વધી 1 6 7 8 9 કેટલો આવ્યો 59,535 આવ્યો. આ થોડું ઇઝી છે 59,535 શું આવ્યું એ. અહીં શું માગ્યું છે 2005માં જનસંખ્યા તો અહીં લખી દેવાનું 2005માં જનસંખ્યા 59,535 થાય. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે દાખલો ગણવાનો થશે બરાબર. આવા ગુણાકાર ચક્રવૃદ્ધિ વ્યાજમાં તો આવવાના જ છે. આનાથી કોઈ સહેલી રીત નથી એટલું યાદ રાખજો.
વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોઈએ. એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધતી હતી. તો 2.5% એટલે આર કહેવાય, 2.5%. જો પહેલાં બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 એટલે પી કહેવાય. તો 5,06,000 તો 2 કલાક પછી તો એન બરાબર 2 કલાક. બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે એટલે એ બરાબર કેટલા. હવે આપણી પાસે સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 એન ઘાત. કિંમતો મૂકીએ. પીની વેલ્યુ કેટલી છે? 5,06,000. એક એમના એમ. આર કેટલા છે? રેટ એટલે 2.5 છે. તો વિદ્યાર્થી મિત્રો 25 કરી દઈએ અને 10 કરી દઈએ, કારણ કે પોઈન્ટ પછી એક ઓકડો હોય એટલે 10 વડે ભાગવા પડે. આ 100 હતા એમના એમ. ઉપર એન કેટલા છે? 2 કલાક. ઓકે. 25 ચોગ 100. 5,06,000 એમના એમ રાખીએ આપણે. અહીં તમે જુઓ તો 10 ચોક 40, 40 ને 40 એકા 40 આને 41 ભાગ્યા 40 આવે અને ઉપર વર્ગ. નીચે તો 10 ચોક 40 એમના એમ જ રહે. તો 5,06,000 એમના એમ રાખીએ. 41 ભાગ્યા 40 બે વખત છે. હવે અહીં જોઈએ તો શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ, શૂન ગઈ. હવે અહીં ચારે આપણે ભાગ ચલાવી જોઈએ તો અહીં કેટલાય થાય છે જોઈ લઈએ. 5,060 છે તો એનાથી આપણે કરવું પડશે. તો બરાબર અહીં ભાગ ચલાવો તો આના અડધા કેટલા થશે? તો આના અડધા 2 દુ 4 થશે. આનાય 2 દુ 4 થશે. તો આના કેટલા થાય? 5,060 છે એને આપણે જોઈ લઈએ. તો 2 ગુણ્યા 2 દુ 4 એટલે 10 ત્યાં 2 પંચો 10, 2 તરી 6 અને આ મીંડું હોય તો 2 ઉડી જશે. પાછો 2 ભાગ ચલાવીએ. અહીં ચાલશે. 2 એકા 2, 2 દુ 4, 2 છંગ 12, 2 પંચો 10. આટલા આવ્યા. બસ આવું નહીં ઉડે. તો કેટલા આવ્યા? 1,265 ગુણ્યા 41 ગુણ્યા 41 ભાગ્યા 2 દુ 4. બસ આટલું કરવાનું છે. આ રફ પેજમાં લઈએ શું આવે છે જોઈએ છીએ આપણે. 1,265 ગુણ્યા 41 પહેલાં કરું. ચલો 0, 4 પંચો 20ની શૂન વધી 2, 6 ચોક 24, 25 26નો છગડો વધી 2, 4 દુ 8, 9 10ની શૂન વધી 1, 4 એકા 4 આને 5 એકડો છે એટલે 1,265 એમના એમ જ આવે. 5, 6, 6 ને 2 8, 1 અને 5 કેટલા આવ્યા? 51,865 અને ફરીવાર 41 છે. ખરેખર આવા દાખલા ના પૂછવા જોઈએ. 0, 4 પંચો 20ની શૂન વધી 2, 4 છંગ 24, 25 26નો છગડો વધી 2, 8 ચોક 32, 33, 34નો ચોગડો વધી 3, 4 ને 3 7 અને 4 પંચો 20. અહીં એકડો છે એટલે એમના એમ જ આવશે. 51,865. તો 5, 6, 6 6 14નો ચોગડો વધી 1, 4 5 ને 1 6, 7 ને 5 12નો બગડો વધી 1. આટલા આવ્યા. 21,26,465. 21,26,465 ભાગ્યા કેટલા છે? 2 દુ 4. ચલો કરીએ 4. 4 પંચો 20, 0 1 અને 4 તરી 12. ઉપરથી ઉતારો છગડો. 4 એકા 4 એટલે 2. હવે ઉતારો ચોગડો. 4 છંગ 24 પાછો છગડો ઉતારો. 4 એકા 4 એટલે 25 છે. 4 છંગ 24, 1 અને વધારાનું મીંડું મૂકો. 4 દુ 8 એટલે પોઈન્ટ આવ્યો. આટલો આવો. 53,16,16.2 જોઈ લખું છું હું. 53,16,16.2. હવે વિદ્યાર્થી મિત્રો આ 2 પોઈન્ટ છે એટલે આ આગળ ઉમેરાય નહીં એટલે લખવું એટલે લખાય 53,16,16 આશરે. અહીં 5 અથવા 5 કરતાં વધુ હોત તો આપણે આગળ એક ઉમેરો એટલે 6ની જગ્યાએ 7 થઈ જાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગણવાનું છે. આમ તો મહેનતનો દાખલો છે. અહીં વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો જોઈએ. શું કહે છે? એક સ્કૂટર 42,000માં ખરીદવામાં આવ્યું એટલે પી બરાબર 42,000 આવ્યા.
તેની કિંમતમાં 8%ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો એટલે આર બરાબર -8% ઘટાડો છે એટલે 1 વર્ષના અંતે એટલે એન બરાબર 1 વર્ષ તેની કિંમત શોધો એટલે એ બરાબર કેટલા. તો આપણી પાસે સૂત્ર છે એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 n ઘાત. આવું જોજો હો. પી બરાબર 42,000 એમના એમ 1 એમના એમ આર કેટલા છે -8 છે તો એમના એમ 100 એમના એમ એન કેટલા છે 1. ઓકે 1 ઓછા 8 ભાગ્યા 100 અહીં માઇનસ છે અહીં લઈ લેવા 1 42,000. હવે અહીં શું થશે 100 એકા 100 100માંથી 8 જાય એટલે 92 ભાગ્યા 100 એ 1 છે એટલે 1 જ વખત આવો ગુણ્યા એમના એમ બસ શૂન્ય ગઈ 420 ગુણ્યા 92 અહીં કરી દઈએ સાઈડમાં 420 ગુણ્યા 92 0 9 દુ 18નો આઠડો વધી 1 9 ચોક 36 ને 1 37 0 2 દુ 4 4 દુ 8 0 4 8 8 16નો છગડો વધી 1 7 ને 1 8 અને 38 640. ઓકે તો શું શોધવાનું હતું 1 વર્ષના અંતે કિંમત તો એ લખી દેવાનું 1 વર્ષના અંતે કિંમત 38,640 રૂપિયા થાય. ઓકે આ રીતે ગણવાનું છે.